તો એક બાદ એક જે ઉમેદવારો છે લોકસભાના તેઓ પોતાની અનિચ્છા દર્શાવી રહ્યા છે, ત્યારે આ તરફ સુરતથી મહત્વના સમાચાર આવી રહ્યા છે। સુરત ભાજપના જે ઉમેદવાર છે મુકેશ દલાલ, તેમણે તો સ્પષ્ટતા કરી છે કે હું કોઈ ઉમેદવારી પરત નથી ખેંચવાનો, હું તો ચૂંટણી લડવાનો છું, તેવી સ્પષ્ટતા મુકેશ દલાલે કરી છે। કારણ કે હવે જેટલા પણ 22 ઉમેદવારો જાહેર કર્યા છે એમાંથી 2ના નામ તો કટ થયા છે। હવે ખાસ સંદેશ ન્યૂઝે પ્રયાસ કરી રહ્યો છે કે દરેક ઉમેદવારને પૂછવામાં આવે જે પણ બેઠક વિવાદમાં છે, એમાં વલસાડ પણ આવી જાય છે, સુરત પણ આવી જાય છે, કે શું તમે ચૂંટણી લડવાના છો? તો મુકેશ દલાલે સ્પષ્ટતા કરી છે। રંજનબેને અને લડવાની ના પાડી છે। હું શું ચૂંટણી પ્રચાર કરી રહેલો છું, મારો ક્યાં પ્રશ્ન હોય? વડોદરા ને મને માત્ર સુરત લોકસભાનો પ્રશ્ન। પણ આવું ભાજપમાં કેમ થયું છે? ઉમેદવારો જાહેર થાય મને માત્ર મારા અને સુરત લોકસભાનો પ્રશ્ન। અફવા ચાલી રહી છે કે સુરત અને વલસાડની અંદર પણ કંઈક ફેરફાર થયો છે। તમે સાંભળ્યું હશે, મેં નથી સાંભળ્યું।